નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ અબુકોડમાં આપ સૌનું ફરી વખત એક વખત સ્વાગત છે। આજનો આપણો લેક્ચર જે છે એ ધોરણ 10ના વિષય મુજબ છે કે આપણે આજે ઈમેલ વિશે વાત કરવાની છે। તો ઈમેલ વિશે આપણે આજે વાત કરવાની છે। તો ઈમેલ હવે ઈમેલ એટલે શું? તો કે ઈમેલનું આપણે પૂરું નામ આપણને બધાને ખબર જ છે કે ઈમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક મેલ થાય છે કે જે આપણે મોબાઈલ ફોન છે, કમ્પ્યુટર છે, આમની બધાની અંદર જે આપણે પત્ર વ્યવહાર તરીકે ઈમેલનો ઉપયોગ કરવામાં આવે છે। આપણે જેમ હસ્તલિખિત પત્રો અથવા તો પત્ર જે લખીએ છીએ એવી જ રીતનો આપણે જે આપણા મોબાઈલ ફોન છે તો કમ્પ્યુટર છે એમની અંદર આપણે જે પત્ર લખીએ એને એ જ રીતનો આપણે ઈમેલ પણ લખવાનો આવે છે। એટલે કે પત્ર જેવો જ આપણો ઈમેલ છે। એમની અંદર પત્રની અંદર પણ સરનામું આવે છે, એ જ રીતનો આપણે ઈમેલની અંદર ઈમેલ એડ્રેસ આવે છે। એટલા માટે આપણે આજે આપણો જે મેન મુદ્દો જે છે ઈમેલ, એમના વિશે આજે વાત કરવાની છે। તો ઈમેલ આપણને આપણે જે સેક્શન ઈ જે છે એમની અંદર પૂછવામાં આવે છે। પછી તો એક એનો આખું ફોર્મેટ આપવામાં આવે છે આપણને, આપણી ગ્રામરની અંદર પણ એક ફોર્મેટ આપેલું છે। તો એ ફોર્મેટ મુજબ આપણે આજે આપણું ઈમેલ જે છે એમના વિશે આજે વાત કરવાની છે। તો શરૂઆતમાં આપણે કઈ રીતનું આપણે બોર્ડની અંદર પેપરની અંદર લખવું, તો સીધી જેની રીતની જ વાત કરીશું કે કઈ રીતનું લખવું, એની અંદર શું શું આવે છે, આ બધી જ વાતો આપણે આપણું જે પેજ જે આપણે આવે છે, આપણું જે સપ્લીનું પેજ જે રીતનું આવે છે એ રીતનો આપણે લખશું, એટલે જેથી કરીને આપણને ખબર પડે કે આપણે કઈ રીતનું લખવું છે। આવું આપણું એક પેજ હોય છે, બરાબર છે। પછી તો કે ઈમેલ આપણને જ્યારે આપવામાં આવે છે તો આપણને ઉપર એક ટાઇટલ આપવામાં આવે છે કે ડ્રાફ્ટ એન ઈમેલ, બે આપો કે જે આપતા હોય અથવા તો રાઇટ યોર ફ્રેન્ડ, જે આપેલું હોય એમના વિશે ઈમેલ લખવાનું હોય છે। એટલે આપણે શરૂઆત જે છે એ આપણું પેજ હોય એટલે એના હાંસિયાની થોડીક દૂર, એટલે કે જે આપણો મેન હાંસિયો જે છે એમથી થોડુંક દૂર આવું એક નાની એમથી આશી અથવા તો પતલી સીધી લીટી એક દોરી નાખવાની, એટલે કે ટૂંકમાં આપણે એક ચોરસ આખું ચોખ્ખું કરવાનું રહેશે આવી રીતનું। નીચે જે છે એ પૂરું કરી દેવાનું નથી, એટલે બે કામ કરી દેવાનું નથી, કારણ કે આપણો ઈમેલ કેટલો લાંબો થાય એનું નક્કી હોતું નથી। એટલા માટે આપણે આજે આપણો મેન હાંસિયો છે એનાથી થોડોક દૂર અને જે આપણને પેજની અંદર પાછળ જે આસો હાંસિયો બતાય છે એનાથી થોડુંક દૂર લઈ જાઓ અથવા તો આ બાજુ રાખો, કોઈ પણ જગ્યાએ રાખો હાલશે। તો આવી રીતના આપણે એક બનાવી નાખવાનું। પછી હવે જે આપણી ઈમેલ જે છે એમનો આપણે સરનામાથી શરૂઆત કરવાની। તો સરનામામાં પણ આપણે ઘણા બધા શબ્દ અંગ્રેજીમાં આવે છે, કારણ કે ઈમેલ આપણે અંગ્રેજી ભાષામાં ભણવાનું છે, એટલા માટે ઈમેલના આપણે જેમ સરનામું એમ કહે છે એમ આપણે એની અંદર ઈમેલ આઈડી જે છે એમના વિશે વાત કરવાની આવશે। તો આપણે શરૂઆત કરીએ ફ્રોમ। તો એમની અંદર ફ્રોમ એટલે કે જેનો પહેલો અક્ષર જે ફ્રોમનો એફ જે છે, FROM ફ્રોમ, એમાં એફ જે છે એ પહેલો કેપિટલ કરવાનો અને જે લીટો કરેલો જે આપણે હાથે લાઈન ગાળેલી છે એ લાઈનની નજીક રાખવાનો છે, નજીક રાખવાનો, જેથી કરીને આપણે ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ લખવાનું થશે તો એ લાઈનમાં આવી જાય। તો એફ જે છે એ કેપિટલ રાખવાનો, બાકી બધા સ્મોલ। હવે ફ્રોમ એટલે શું? તો કે જે વ્યક્તિ લખનાર જે છે, કોણ છે? લખનાર। જે વ્યક્તિ ઈમેલ લખતો હોય ને એમનું જે ઈમેલ આઈડી જે છે એ ફ્રોમની અંદર આવશે। ક્યાં આવશે? ફ્રોમની અંદર। આગળ ઈમેલ આઈડીની આપણે આગળ વાત કરીશું, પણ પહેલા આપણે જેનો ફોર્મેટ જે છે એ આપણે આખું સમજી લઈએ, બરાબર છે। તો ફ્રોમની અંદર કોનો સમાવેશ થશે? તો કે લખનાર। જે વ્યક્તિ ઈમેલ લખે છે એમનું ઈમેલ આઈડી શેની અંદર આવશે? ફ્રોમની અંદર આવશે। એટલે કે જે વ્યક્તિ ઈમેલ લખે છે અથવા તો જે ઈમેલ મોકલે છે એમનું ઈમેલ આઈડી જે છે એ ફ્રોમની અંદર આવશે। પછી તો કે ટુ, આમાં પણ ટી જે છે પહેલો કેપિટલ કરવાનો અને ઓ જે છે એ સ્મોલ રાખવાનો, એટલે કે ટુ। હવે જે વ્યક્તિ પત્ર લખે, ઈમેલ લખે છે તો હવે કોઈ સામેના વ્યક્તિને મળવાનો તો ખરો ને? હા,
તો કે લખનાર, પછી તો કે મેળવનાર, જેને રિસીવર, આને સેન્ડર કહેવાય અને આ જે છે એને રિસીવર એટલે કે મેળવનાર. હવે જેને ઈમેલ મળવાનો છે એ કે તો આ ભાઈ ફોર્મ વાળા જે છે એને લખ્યો છે, પણ એ લખેલો ઈમેલ જે વ્યક્તિને મળવાનો છે એમનું ઈમેલ આઈડી શામાં આવશે તો કે 2 ની અંદર આવશે. એટલે ખાસ યાદ રાખવાનું ફ્રોમ અને ટુમાં, તો કે ફ્રોમ કહેતા લખનાર વ્યક્તિ એટલે કે સેન્ડર મોકલનાર જે છે એનું ઈમેલ આઈડી ફ્રોમ ની અંદર આવશે. જેને મળવાનો છે એટલે કે રિસીવર, જેને ઈમેલ મળવાનો છે એમનું 2 ની અંદર જે છે ઈમેલ આઈડી આવશે. પછી તો કે ડેટ, એમાં પણ ડી જે છે એ કેપિટલ કરવાનો ને ડેટ આખું લખી નાખવાનું. હવે ડેટ ની અંદર વાત કરીએ તો કે જે તારીખે તમે ઈમેલ મોકલો છો એ તારીખ લખવાની. જો કે આપણે બોર્ડની અંદર લખવાની હોય છે એટલે આપણે થોડીક ભવિષ્યની તારીખ તો લખવાની હોય છે નહીં, એટલે થોડીક જે ભૂતકાળની તારીખો હોય એ લખવાની રહેશે. તો ડેટની અંદર પણ તારીખ લખવાની આવે છે, એટલે આપણે તારીખ પણ જે છે એ આગળ વાત કરીશું કે જ્યારે ઈમેલ આઈડી ની બધું સમજાવીશ ત્યારે આપણે ડેટની પણ વાત કરીશું. પછી તો કે સબ્જેક્ટ, SUB, સબ લખો ખાલી તો પણ ચાલે, અથવા તો સબ્જેક્ટ લખો તો પણ ચાલશે. તમે જે પણ લખો, સબ લખો તો પણ ચાલશે અને સબ્જેક્ટ આખું લખો તો પણ ચાલશે. હવે સબ્જેક્ટ કહેતા વિષય, ડેટ એટલે કે એની અંદર તો આપણે આવશે તારીખ, પછી સબ ની અંદર તો કે વિષય. તમને ઈમેલ જ્યારે ઈમેલમાં સબ્જેક્ટ લખવાનો હોય તો તમને ઉપર જે આખો એક ટાઇટલ આપેલો છે અથવા તો પ્રશ્ન આપેલો છે તો એમની અંદર તમને કંઈક સબ્જેક્ટ આપેલો હશે, તો એ સબ્જેક્ટ જે છે એ અંદર લખવાનો 7 થી 5 શબ્દની અંદર આખો એનો સબ્જેક્ટ લખાઈ જવો જોઈએ, અથવા તો 6 કે 7 છેલ્લામાં છેલ્લા શબ્દ. પછી આખું 2-3 લીટી ભરી દેવાની, નીચે 6 કે 7 છેલ્લામાં છેલ્લા શબ્દ લખી નાખવાનો, એટલે આપણો સબ્જેક્ટ ને પણ પૂરો. એટલે કે તમે આ ઈમેલ શેના માટે લખો છો, પત્રની અંદર આપણે વિષય લખી છીએ, તો એવી જ રીતના ઈમેલની અંદર પણ આપણે જે છે એ વિષય અથવા તો સબ્જેક્ટ જે છે એ લખવાનો છે કે શાના માટે તમે ઈમેલ લખ્યો છે. હવે તમારે કોઈને ફરિયાદ કરવાની હોય, અથવા તો કોઈને કાંઈ વિશ કરવાનું હોય, અથવા તો બર્થડે પાર્ટીમાં ઇન્વાઇટ કરવાનું, કોઈ પણ હોય એ તમારે સબ્જેક્ટ એટલે કે વિષયની અંદર લખવાનું છે. તો આ આખી આપણી વાત થઈ સરનામાની. પછી તારીખ અને એના વિષયની. ફરી એક વખત ફ્રોમ એટલે કે જે લખનાર છે એ, પછી 2 ની અંદર મેળવનાર, ડેટ ની અંદર તારીખ આવશે અને સબ્જેક્ટ ની અંદર વિષય એટલે કે જે આપણે વિષય ઈમેલ કયા વિષય અનુસાર લખ્યો છે એ લખવાનું રહેશે. પછી તો કે એની પછી એક લીટી મૂકી દેવાની, એટલે કે સબ્જેક્ટ પછી એક લીટી મૂકીને આપણે જેને સંબોધન કહીએ છીએ, આપણે પત્રની અંદર વાલા મિત્ર, પછી પ્રિય મિત્ર, આવા ઘણા બધા શબ્દ વાપરીએ છીએ, તો એમની અંદર તમારે કાં તમે હાય લખી શકો છો અથવા તો ડિયર લખી શકો. પછી ડિયર કે હાય પછી કોઈ પણ તમે નામ લખી શકો, હાય ફ્રેન્ડ, હાય પછી કોઈ પણ નામ, અથવા તો ડિયર ફ્રેન્ડ, ડિયર ફાધર, કોઈ પણ તમે લખી શકો. એટલે કે હાય પછી નામ કોઈ પણ લખી શકો, અથવા તો ડિયર પછી કોઈ પણ નામ લખી શકો અને એની પછી અલ્પવિરામ કરી નાખવાનું. ખાસ યાદ રાખવાનું કે હાય અને ડિયર એની પછી નામ લખવાનું અને પછી અલ્પવિરામ કરી નાખવાનું. પછી આવું લખાઈ જાય પછી જે આપણો મેન પાર્ટ જે છે અથવા તો મુખ્ય મુદ્દો જે છે કે તમારે શેના વિશે તમે ઈમેલ લખ્યો છે, તમારો આખો હાર્દ શું છે કે જે વિષય મુજબ તમે શું કામ આ ઈમેલ લખ્યો છે, તો એનો 30 કે 40 શબ્દોની અંદર આખો ઈમેલ જે છે એ તમારે પૂરો કરી દેવાનો રહેશે. તો એમની અંદર પણ ઘણું બધું લખવાનું આવે છે. તો એની સામાન્ય જે શરૂઆત જે મોટા ભાગે આપણે કરીએ તો આપણે એવી રીતના કરીએ કે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ એટલું આપણે લગભગ મોટા ભાગે લખીએ છીએ કે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ, કે જે પણ તમે પછી તમારો જે વિષય હોય એ લખી નાખવાનો અને પછી તમને જે યોગ લાગતો હોય તમારા વિષય મુજબ જે લખવું હોય લખી શકાય. એટલે કે આવું લખી શકાય કે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ, અથવા તો એની જગ્યાએ ટુ ની જગ્યાએ તમે ધેટ પણ લખી શકો કે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ધેટ. પછી જે વિષય તમે કર્યો છે એ પણ તમે લખી શકો છો. પછી તો કે આવું લખાઈ ગયું પછી તમારે ઈમેલ તમે પૂર્ણાહુતિ કરો છો, એટલે કે છેલ્લે તમારે આપણે જે આ બાજુ
આપનો વિશ્વાસુ પત્રની અંદર લખીએ છીએ આપણે, આપનો વિશ્વાસુ હોય કે બીજો કોઈ પણ હોય, તો એવું પણ આપણે લખીએ છીએ. તો આ ઈમેલની અંદર પણ આવે છે, પણ ઈમેલની અંદર બે જગ્યાએ તમે લખી શકો. આ બાજુ પણ લખી શકો છો અને આ બાજુ પણ લખી શકો છો. તમે ડાબી જમણી કોઈ બી બાજુ લખી શકો છો, એટલે તમને જેમ યોગ લાગે એમ. આપણે મોટા ભાગે ગ્રામર જે છે તો એમની અંદર આ બાજુ જે છે એટલે કે જમણી બાજુ આપણી મોટા ભાગે જે સમાપન આખું આપેલું છે તો એ રીતનું છે. તો એમની અંદર આપણે લખશું યોર્સ ફેithfully, એટલે કે યોર્સ ફેithfully આપનો વિશ્વાસુ. પછી તો કે જેણે ફોર્મમાં જે લખેલું જે છે તો જેણે ઈમેલ લખ્યો છે એમનું અહીંયા નામ લખવાનું રહેશે, સાઇન આવશે નહીં, કારણ કે ફોનની અંદર તમે સાઇન કરી શકતા નથી. એટલા માટે તમારું નામ જેણે આ ફોર્મમાં જે લખ્યો છે, જેણે ઈમેલ લખ્યો છે એનું આની અંદર નામ લખવાનું આવશે. એટલે ખાસ યાદ રાખવાનું ફરી એક વખત તો કે ફોર્મની અંદર કોણ આવશે તો કે લખનાર વ્યક્તિ, કે જે ઈમેલ લખે છે એમનું ફોર્મની અંદર નામ આવશે. ટુ ની અંદર તો કે જે વ્યક્તિને ઈમેલ મળવાનો છે એમનું નામ ટુ ની અંદર, એટલે કે એનું ઈમેલ આઈડી ટુ ની અંદર. પછી તારીખ આવશે એટલે કે ડેટ આવશે, અને સબ્જેક્ટ એટલે કે વિષય આવશે. એટલે આ ફ્રોમ, ટુ, ડેટ અને સબ્જેક્ટ એના પ્રથમ અક્ષર જે છે એ કેપિટલ કરવાના, બાકી બધા સ્મોલ. અને એક સીધી લાઈનમાં આ જે ફ્રોમ, ટુ, ડેટ, સબ્જેક્ટ જે છે એ એક સીધી લાઈનમાં લખવાના રહેશે. પછી તો કે એક લીટી મૂકીને આપણે જે હાય ને ડિયર કરીએ છીએ તો એ લખવાનું, અને પછી હાય કે ડિયર પછી જે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ અથવા તો ધેટ કરીને જે વિષય આવશે લખી નાખવાનો. પછી એનો જે અંદરનો ભાગમાં તમને જે લખવું હોય એ યોગ્ય રીતે ઈમેલને જે લાગુ પડતું હોય એ લખી નાખવાનું. પછી યોર્સ ફેithfully આપનો વિશ્વાસુ, એમાં પ્રથમ વાય છે એ કેપિટલ કરવાનો, એટલે કે પહેલો વાય છે એ કેપિટલ કરવાનો, બાકી બધું સ્મોલ માં છે. અને છેલ્લે અલ્પવિરામ કરી નાખવાનું ફેithfully ની પાછળ. અને પછી જે તમારે નામ લખવાનું હોય, નામ લખવાનું જે હોય છે એ લખી નાખવાનું રહેશે. તો આવી રીતનું આપણું આખું એક ઈમેલનું ફોર્મેટ છે. તો હવે તો કે આપણે ઈમેલ આઈડીની વાત કરવાની છે. ઈમેલ આઈડી કોને કહેવાય, કઈ રીતની લખવી, પછી તારીખ કઈ રીતની લખવી, આ બે જે વિષય જે છે એની વિશે આપણે વાત કરવાની છે. તો આપણને આખું આ ઈમેલનું જે ફોર્મેટ જે છે એ સમજાઈ ગયું છે. તો શરૂઆતમાં ફ્રોમ, ટુ, ડેટ, સબ્જેક્ટ આવું લખી શકાય. પછી તમારે એકથી વધારે મોકલવાના હોય તો આ ટુ પછી જે તમે ઈમેલ આઈડી લખો એની નીચે પછી સીસી કરીને પણ તમે લખી શકો કે એક સાથે કેટલા બધાને એક સાથે વયા જાય. તો આપણે મોટા ભાગે એક જ વ્યક્તિને મોકલવાનું હોય છે, એટલે આપણું જે ગ્રામર માઇન્ડની જે ફોર્મેટ છે એ આવું કંઈક છે. ઘણી બધી વખત અમુક ગ્રામર છે તો એમને ગ્રામરના ઈમેલ છે તો એમની અંદર ટુ નીચે આવેલું, ઘણી વખત ડેટ નીચે આવેલી. પણ આપણે જે છે એ આવી રીતનો સામાન્ય રીતે યાદ રાખવાનું કે પ્રથમ ફ્રોમ, પછી ટુ, ડેટ અને સબ્જેક્ટ. પછી તો કે હાય અથવા ડે નામ લખી નાખવાનું, અને પછી અલ્પવિરામ, પછી આવું કંઈક વાક્ય લખી નાખવાનું, પછી જે વિષય આવતો લખી નાખવાનું. પછી તો કે મુખ્ય ભાગની અંદર તમને જે યોગ લાગતો હોય એવું કંઈક લખી નાખવાનું. પછી યોર્સ ફેithfully, પછી અલ્પવિરામ કરી નાખવાનું. અને જે તે વ્યક્તિ લખનાર છે એટલે ફોર્મની અંદર જે તમે નામ લખ્યું છે એ નામ લખી નાખવાનું છે. તો હવે આપણે ઈમેલ આઈડીની વાત કરીએ. ઈમેલ આઈડી કહેતા ઈમેલ એડ્રેસ. તો ઈમેલ એડ્રેસ વિશે હવે વાત આપણે કરવાની છે કે ઈમેલ આઈડી કઈ રીતના આપણે બનાવવું. હવે તો કે આપણને ઈમેલ આઈડી સામાન્ય રીતે આપણે ફોનનો ઉપયોગ કરીએ એટલે આપણે આગળ જીમેલ અથવા તો એમનું કોઈકનું એડ્રેસ હોય છે, અથવા તો પ્લે સ્ટોરમાં આપણે જ્યારે ખાતું બનાવીએ છીએ ત્યારે આપણું ઈમેલ આઈડી જેવું હોય છે. તો આપણે એવી જ રીતનું આપણે પણ આની અંદર ઈમેલ આઈડી બનાવવાનું છે. એટલે તો કે ઈમેલ આઈડી જે છે એની શરૂઆતમાં કોઈ પણ નામ લખી નાખવાનું, કોઈ નામ, અથવા તો તમને જે નામ કોઈક આપેલું હોય, ઉપરનું જે હેડિંગ હોય એની અંદર નામ આપેલું, ઈમેલ આઈડી કેવું કાંઈ આપેલું ન હોય તો આપણને નામ સામાન્ય કોઈક તમને આપેલું હશે, અથવા તો આખું ઈમેલ આઈડી આપી દીધું હશે. પણ આપણે સામાન્ય રીતે આપણને મોટા ભાગે જે છે એ નામ આપી દીધેલું હોય છે, એટલે આપણે કોઈ પણ જે નામ આપેલું હોય એ નામ લખવાનું. પછી જો તમારે સંખ્યા લખવી હોય, કોઈ પણ આંકડો 3 કે 4 કે 2 કોઈ પણ આંકડો તમે લખી શકો. એટલે કે કોઈ પણ તમે આંકડો લખો તો નો પણ લખો તો પણ ચાલે. એ જ્યારે આપણે ઈમેલ આઈડી સરખું આપણે આગળ બનાવશું ત્યારે આપણે વધારે વિગતે સમજો. એટલે કે કોઈ પણ નામ પછી સંખ્યા કોઈ પણ લખી શકો જો લખ્યું હોય તો.
એવું કઈ ફરજિયાત નથી કે સંખ્યા લખવી જ જોઈએ. ખાલી એમને તમે નામ લખી નાખો તો પણ ચાલે, અથવા તો સંખ્યા લખો નામ પછી તો પણ ચાલે. પછી તો સંખ્યા લખાઈ જાય તો ન લખો પછી @ વિશે લખવાનું. ખાસ યાદ રાખવાનું કે પહેલા ABCD એ કરવાનું અને પછી આમ કરી નાખવાનું. આને @ કહેવાય. શું કહેવાય? @ જે ઈમેલ આઈડી ની અંદર ફરજિયાત હોય છે. તો કે કોઈ નામ પછી સંખ્યા જો લખવી હોય તો પછી @. હવે પછી તો કે મોટા ભાગે આપણે gmail.com લખ્યું છે, gmail.com અથવા તો hotmail.com અથવા તો yahoo.com લખીએ છીએ, yahoo.com. પણ સૌથી વધારે આપણને જે છે એ gmail.com અથવા તો એમની જગ્યાએ email.com આવું કંઈક લખેલું હશે. એટલે આપણને સામાન્ય રીતે gmail.com વધારે યાદ રહેશે. એટલે આપણે બહુ બીજો વધારે યાદ નહીં રાખવાનું. gmail.com યાદ રાખવાનું. પરંતુ આપણે ગ્રામર નામું હોય તો એમાં email.com પણ આપેલું હોય, hotmail.com પણ આપેલું હોય, yahoo.com પણ આપેલું હોય. એટલે ખાસ યાદ રાખવાનું કે આપણે સૌથી વધારે gmail.com આપણને વધારે યાદ રહે એવું છે. એટલા માટે gmail.com લખી નાખવાનું. તો સામાન્ય રીતે ફરી એક વખત નજર કરી લે, એટલે કે જે તમને નામ આપેલું હોય નામ લખી નાખવાનું. પછી સંખ્યા જો લખવી હોય તો પછી @gmail.com. હવે ઉદાહરણ તરીકે આપણને નામ આપ્યું છે પાર્થ, એટલે કે પાર્થનું નામ આપ્યું છે અને આપણને કહેવામાં આવ્યું છે કે તમારે આને ઈમેલ લખવાનો છે. હવે આનું આપણને ઉપર હેડિંગ આપેલું હોય, એમની અંદર ટાઇટલ આપેલું નહીં હોય, એટલે કે એનું ઈમેલ આઈડી આપેલું નથી. તો આપણને ખબર પડી જાય કે આપણે હવે જે છે એ ઈમેલ આઈડી બનાવવાનું છે. તો આપણે કોઈ પણ રીતે ઈમેલ આઈડી બનાવી શકીએ. તો આપણે પાર્થનું બનાવીએ તો કે પહેલા શું હશે તો કે કોઈ પણ નામ, એટલે કે આપણને જે ઉપર નામ આપેલું હોય એ નામ લખવાનું, એટલે કે પાર્થ નામ થઈ ગયું. હા, પછી તો કે જો તમારે સંખ્યા લખવી હોય તો 2 આંકડામાં 4 આંકડામાં 4 આંકડા વધારે બહુ નહીં લખવાની, 3 2 છેલ્લામાં છેલ્લા એક આંકડો પણ ચાલે. એટલે કે 1 થી 4 આંકડાની વચ્ચે કોઈ પણ તમે સંખ્યા લખી શકો. એટલે આપણે 1 2 3 એવું લખીએ, એટલે કે પાર્થ 1 2 3. પછી તો કે @ તો કે @ અને છેલ્લે આપણે જેમ કીધું મેં એમ કે gmail.com આવી રીતનું લખી શકાય. પાર્થ 1 2 3 @gmail.com. અથવા તો વગર સંખ્યા લખવી હોય તો કે પાર્થ @gmail.com આવી રીતનું પણ લખી શકાય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ નામ આપેલું હોય તમને ઉપર અને ઈમેલ આઈડી એનું આપેલું ન હોય તો આપણે આપણી જાતે ઈમેલ આઈડી બનાવવાનું હોય છે. આપણે મોટાભાગે જાતે જ બનાવવાનું આવે છે. એટલે આવી રીતના સામાન્ય તમે કોઈ પણ રીતે બનાવી શકો છો. એટલે કે પાર્થ પછી કોઈ પણ સંખ્યા, એટલે કે નામ પછી કોઈ પણ સંખ્યા લખી શકો. પછી @ કરી નાખવાનું, gmail અને .com લખી નાખવાનું. એટલે અથવા તો gmail.com ની જગ્યાએ email.com પણ લખી શકો, hotmail.com લખી શકો અને yahoo.com પણ લખી શકો છો. પણ સૌથી વધારે આપણને gmail.com જે છે એ વધારે યાદ રહે છે. એટલા માટે આપણે gmail.com લખ્યું છે. તો એવી જ રીતનું આપણને આ ફ્રોમ ની અંદર અથવા ટુ ની અંદર કોઈ પણ રીતે આપણને ઈમેલ આઈડી બનાવવાનું કે આપણે એમની અંદર આવી રીતના ઈમેલ આઈડી આપણે લખવાનું હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે આવું ઈમેલ આઈડી એક બનાવવાનું રહેશે. અથવા તો તમને કદાચ ઉપર પેરેગ્રાફ આપેલો હોય એમની અંદર આપી દીધેલું પણ હોઈ શકે, પણ જ્યારે ન આપ્યો હોય ત્યારે આપણે આવી રીતનું લખવાનું રહેશે. પછી તો કે ફ્રોમ અને ટુ ની અંદર તો ઈમેલ આઈડી લખવાનું રહેશે. ફ્રોમ ની અંદર તો કે જે મોકલનાર છે, ટુ ની અંદર તો કે મેળવનાર છે. એ બેના ઈમેલ આઈડી આપણે ઈમેલ આઈડી જે શીખ્યા છે એ તો આપણને આવડી જાય છે. હવે વાત આવે છે આપણા ડેટ કહેતા તારીખની. તો તારીખ આપણે જે લખીએ છીએ અથવા તો જે લખીએ છીએ તે જ લખો તો પણ ચાલે, અથવા તો એમની જે આપણે જે દિવસ હોય એમના પહેલાના દિવસોની લખી શકીએ છીએ. પણ ભવિષ્યના દિવસો જે આવવાના બાકી છે એ દિવસોની આપણે ઈમેલ આઈડી ઈમેલની તારીખ છે એ લખી શકતા નથી, કારણ કે ભવિષ્યમાં ઈમેલ આપણે લખવાનો હોતો નથી.
આપણે ભૂતકાળની અંદર અથવા તો વર્તમાનની અંદર આપણે લખીએ છીએ. એટલે કે આજ આપણે લખવાનું હોય તો આજની તારીખ લખી શકો, અથવા તો જે ગયા દિવસો જે છે એમની કોઈ પણ તારીખ લખી શકો છો. તો આપણે ડેટની અંદર એટલે કે ડેટ કહેતા તારીખની અંદર, તો તારીખની અંદર પણ સામાન્ય આપણને અંગ્રેજીની અંદર આપણા જે મહિનાના નામ છે એ ખાસ આવડવા જરૂરી છે. એટલે કે જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર, આપણા જે 12 મહિના જે છે એના નામ આવડવા ખાસ જરૂરી છે અંગ્રેજીની અંદર. કે જાન્યુઆરી થી લઈને છેક ડિસેમ્બર સુધીના કોઈ પણ મહિનો તમે તારીખની અંદર આપણે લખી શકીએ છીએ. એટલે ખાસ યાદ રાખવાનું કે આપણને 12 જે આપણા મહિના જે છે એના અંગ્રેજી નામ આવડવા જરૂરી છે. અંગ્રેજી મહિનાના નામ એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ થી છેક લઈને ડિસેમ્બર સુધીના 12 નામ અંગ્રેજીની અંદર સ્પેલિંગ સાથે આવડવા જોઈએ. પછી તો કે જે તે મહિનાની જે તારીખ આવે છે કે 31 મહિનો છે, 28 છે, 30 છે, એ મુજબ પણ આપણને ખબર રહેવી જોઈએ. અને વર્ષનું તો કાંઈ વાત જ નથી, કારણ કે વર્ષ તો જે રનિંગ હોય એ આપણે લખીએ છીએ. તો હવે આપણે આજે વાત કરીએ ડેટ એટલે કે તારીખની. તો આ તારીખ આપણે ઈમેલ આઈડીની અંદર બે રીતના લખી શકીએ. તો આપણે પ્રથમ કઈ રીતની, તો કે પ્રથમ કોઈ પણ તારીખ લખવાની, કોઈ પણ તારીખ. ઉદાહરણ તરીકે આપણે 17 તારીખ લઈએ. કેટલી? 17. તો 17મી એવું આપણે બોલીએ છીએ. 17મી માર્ચ કે એપ્રિલ કે જૂન એવું બોલીએ છીએ. તો મી અથવા માટે આપણે શું લગાડીએ છીએ? ફર્સ્ટ એટલે કે પહેલો અથવા તો પહેલી, સેકન્ડ એટલે કે બીજો અથવા તો બીજી, થર્ડ એટલે કે ત્રીજો અથવા તો ત્રીજી. તો આવું ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણે તારીખ લખીએ છીએ ત્યારે એની ઉપર ટીએસ લખવું જરૂરી છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, પછી ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, એઇથ, નાઇન્થ, 10th. એટલે કે આપણે જ્યારે 1, 2, 3 આજે પહેલું, બીજું, ત્રીજું જે છે એની પહેલાની અંદર એસટી ઉપર આવશે, બીજું જે છે એની ઉપર એનડી આવશે અને ત્રીજું જે છે એની ઉપર આરડી આવશે. એટલે આની અંદર તમારે ખાસ યાદ રાખવાનું કે પહેલું, બીજી, ત્રીજી કોઈ પણ તારીખ લખો ત્યારે પહેલા ઉપર એસટી, બીજા ઉપર એનડી અને ત્રીજા ઉપર આરડી આવશે. એટલે આ ખાસ યાદ રાખવાનું. બાકી બધા જે આવે છે એની ઉપર ટીએસ જ આવે છે. એટલે તારીખની અંદર પહેલા તો તારીખ લખવાની, જે તે તારીખ આવે છે એ, પછી એની ઉપર ટીએસ કરી નાખવાનું. પછી તો કે 12 મહિનામાંથી કોઈ પણ મહિનાનું નામ લખવાનું. પણ મહિનાનું નામ કઈ રીતનું લખવાનું? તો કે ઉદાહરણ તરીકે આપણે લખીએ માર્ચ, MARCH, 17th માર્ચ. હવે જે તે મહિનાનું નામ લખ્યું તો મહિનાનો પ્રથમ અક્ષર જે છે એ કેપિટલ લખવાનો. કયો લખવાનો? કેપિટલ. એટલે કે પહેલી એબીસીડી ની અંદર પહેલો અક્ષર લખવાનો, બાકી બધા બીજી એબીસીડી ની અંદર લખવાના. એટલે ખાસ યાદ રાખવાનું, પહેલા તારીખ, એની ઉપર ટીએસ, જો 1, 2, 3 હોય તો 1 ઉપર એસટી, 2 હોય તો એનડી, 3 હોય તો આરડીએમ લખવાનું. પછી મહિનો કોઈ પણ લખવાનો, જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધીનો કોઈ પણ મહિનો, પણ એ મહિનાનો પ્રથમ અક્ષર કેપિટલ, બાકી બધા સ્મોલ. પછી એ મહિના પછી શું કરવાનું? તો કે અલ્પવિરામ કરવાનું. શું કરવાનું? અલ્પવિરામ ફરજિયાત કરવું પડશે. અને જે તે વર્ષ હાલતું હોય એ લખી નાખવાનું, અથવા તો એની આગળનું કોઈ પણ વર્ષ લખો તો પણ ચાલે. એટલે કે 17th માર્ચ 2020 અથવા તો 17મી માર્ચ 2020 આવી રીતના ને વાંચી શકાય. પછી તો કે બીજી કઈ રીતનો? તો બીજી રીતનું તો કે પ્રથમ આપણે મહિનો લખવાનો. શું લખવાનું? મહિનો. માર્ચ, કોઈ પણ મહિનો લખી નાખવાનો, જાન્યુઆરી થી ડિસેમ્બર, પણ એમાં પણ પ્રથમ અક્ષર કેવો હોવો જોઈએ? કેપિટલ. પછી તો કે માર્ચ 17, આમાં ટીએસ આવશે નહીં. કદાચ લખો તો પણ વાંધો નહીં, પણ આપણે મોટા ભાગે જે છે એ આ તારીખનો ઉપયોગ વધારે કરીએ છીએ, કારણ કે આપણને સરળ પડે છે એટલા માટે. તો કે માર્ચ 17, પછી અલ્પવિરામ અને જે તે વર્ષ, આવી રીતનું પણ લખી શકાય છે. તો તારીખની અંદર 17th માર્ચ 2020 અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં. આપણે સૌથી વધારે જે આપણે પહેલી લખેલી તારીખ જે છે એ સરળ બહુ પડે છે. બાકી આપણે જેમ આવી રીતની લખી છીએ કે 20/11/2020, આવું કાંઈ આમાં લખવાની આવતી નથી. આ તારીખ માન્ય ગણવામાં આવતી નથી, એટલે આ તમારી ખોટી પડશે. આ બે માંથી તમે કોઈ પણ લખી શકો છો. 17th માર્ચ 2020 લખી શકો, અલ્પવિરામ કરવાનું બોલવાનું નહીં. તો આવી રીતના આખું આપણું ઈમેલ આઈડી
અને તારીખ વિશે વાત કરી. તો ફરી એક વખત આપણે જોઈ લઈએ. તો ઈમેલ આઈડી બનાવવામાં પ્રથમ શું જોશે? તો કે પહેલા કોઈ પણ નામ જોશે. તમને કદાચ ઈમેલ આઈડી આપી દીધેલું પણ હોઈ શકે, અથવા ન આપ્યું તો આપણે હાથે બનાવવાનું. મોટા ભાગે હાથે બનાવવાનું આવે છે, એટલે આપણે હાથે જ બનાવતા શીખી જવાનું. એટલે કે તમને કોઈ નામ આપ્યું હોય તો એ નામ લખી નાખવાનું. પછી જો સંખ્યા લખવી હોય તો સંખ્યા લખી નાખવાની. પછી તો @ કરવાનું, gmail.com અથવા yahoo.com અથવા તો hotmail.com એમ લખી નાખવાનું. પછી જે ફ્રોમ છે અથવા તો ટુ જે છે એમની અંદર ઈમેલ આઈડી થઈ ગયું. પછી તો કે તારીખની અંદર તો કે પહેલા કોઈ પણ તારીખ લખવાની, એમની ઉપર TS લખવાનું, એટલે કે 17th થઈ જાય છે એનો અર્થ. પણ જો પહેલી, બીજી અથવા તો ત્રીજી થીની તારીખ લખતા હો ત્યારે એની ઉપર ફર્સ્ટ એટલે કે ST લખવાનું, બીજું હોય તો એની ઉપર MD લખવાનું, અને ત્રીજું હોય તો એની ઉપર RD લખવાનું છે. એટલે ખાસ યાદ રાખવાનું કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવી રીતની બને. બાકીની જે 4 થી લઈને 6 સુધીની અથવા તો 30 સુધીની કોઈ પણ હોય એની ઉપર TS લખવાની છે. કારણ કે 31st આવી જાય એટલે ST એવું થઈ જાય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે જ્યારે 1, 2 અને 3 કોઈ પણ સંખ્યાની આગળ પાછળ જ્યારે લાગેલા હોય, ઉદાહરણ તરીકે 11 હોય, 12 હોય, 13 હોય તો આને 11th કહેવાય, 12th કહેવાય અને 13th કહેવાય. પણ એમની આગળ 21 આપણે કરી એટલે 21st થઈ જાય. પછી 22 હોય તો 22nd આમ થઈ જાય. એટલે ખાસ યાદ રાખવાનું કે જ્યારે 11, 12, 13 સિવાય જ્યારે 21 થી હોય કે 31 હોય કે 41 કે કોઈ પણ હોય એમની અંદર તમારે ST, MD અને RD આવા શબ્દ તમારે લાગે છે. તો આ આખી વાત થઈ આપણે ઈમેલની તારીખની. એટલે કે ઈમેલ આઈડી, ઈમેલની તારીખ, પછી વિષય. તો વિષય તો આપણને જે આપણું મંથાળું આપ્યું છે તો તમને જે પ્રશ્ન આપેલો છે એમની અંદર જ આપણને આપેલું હશે. તો હવે આપણે આજે એમનું એક ઉદાહરણ જે છે એમની વિશે પણ વાત કરીએ. તો ચાલો આપણે આજે ઉદાહરણ એનું જોઈએ. તો જુઓ તો આપણું જે ઈમેલ જે છે એમનું કંઈક આપણને આવું એક આપણને ટાઇટલ આપેલું છે. તો આવો એક આપણને પ્રશ્ન કરેલો છે. આ આપણને આપેલું છે નહીં. તો કે રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ giving him information about your successful participation in the science fair at national level. આવો આપણને એક આખો પ્રશ્ન આપવામાં આવ્યો છે અને તમને કીધું કે રાઇટ એન ઈમેલ, તમારે ઈમેલ લખવાનું છે. કોને? તો કે ટુ યોર ફ્રેન્ડ, તમારા મિત્રને. ગિવિંગ હિમ ઇન્ફોર્મેશન, શાના માટે ઈમેલ લખવાનું છે? તો કે માહિતી આપવા માટેનો. કેના વિશે? તો કે યોર સક્સેસફુલ પાર્ટિસિપેશન ઇન ધ સાયન્સ ફેર એટ નેશનલ લેવલ, જે રાષ્ટ્રીય કક્ષાનો વિજ્ઞાન મેળો જે છે એમની અંદર એણે ભાગ લીધો હતો એમના વિશેનો આખે માહિતી જે છે એના વિશેનો તમારા મિત્રને ઈમેલ લખવાનો છે. તો આમની અંદર તમારા મિત્રને લખવાનો છે. એટલે કે યોર ફ્રેન્ડ કીધું છે એટલે તમારો મિત્ર. હવે તમારો મિત્ર જો ભાઈઓ લખતા હોય તો ભાઈ બને છે, અથવા તો બહેનો લખતા હોય તો બહેનપણી. પણ જો જે લખતા હોય, જે વ્યક્તિ લખનાર જે છે એમનું નામ ફોર્મમાં, મેળવનાર છે એનું ટુમાં. તો માની લો કે આપણે એમાં લખનાર આપણે પોતે છીએ, એટલે કે ભાઈઓ હોય અથવા બહેનો જે હોય જે લખે છે એનું નામ લખવાનું છે. એટલે ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખીએ તો કે પાર્થ, અથવા તમે કોઈ બી નામ લખી શકો. જો કરણ લખતો હોય તો એનું નામ કરણ પણ અહીં લખી શકો. પછી અર્જુન લખતો હોય તો અર્જુન પણ લખી શકો. રામ હોય તો રામ. પછી તો કે જનક હોય તો જનક પણ લખી શકે. સીતા હોય તો સીતા, અથવા તો મિરલ હોય તો મિરલ. કોઈ પણ હોઈ શકે, સ્ત્રી હોય કે પુરુષ હોય. જે લખે છે એમનું નામ લખવાનું છે. અથવા તો પછી મેં કીધું એમ જો તમારે તારીખ અથવા સંખ્યા લખવી હોય તો સંખ્યા પણ તમે લખી શકો છો. તો આપણે સંખ્યા લખીએ 0, 3, 503. પછી તો કે @ થઈ ગયું. પછી આપણે મોટા ભાગે gmail.com લખીએ, એટલે કે gmail.com. આ તમારી ફ્રોમ એટલે કે જે લખનાર જે છે એનું ઈમેલ આઈડી પૂરું. એટલે કે પાર્થ જે છે એ લખે છે. પાર્થ એના મિત્રને લખે છે, તેના મિત્રનું નામ પણ આપણે બનાવવું પડશે ને. તો પાર્થનો મિત્ર કોણ છે? તો આપણને જે આપણો મિત્ર હોય તો એમનું જે તમને યોગ લાગે એનું તમે નામ લખી શકો છો. તો આપણે અહીંયા લખી શકીએ અર્જુન. તમે કોઈ પણ નામ લખી શકો. તમારા મિત્રનું, તમારા મિત્રનું પણ લખી શકો.
પણ અહીંયા મેં પાર્થ અને અર્જુનની વાત કરી. પાર્થ છે એ લખનાર છે અને અર્જુન મેળવનાર છે. તો એમના વિશે પણ આપણે 0 પછી @gmail.com. જો તો લખનાર કોણ છે તો કે પાર્થ. તો પાર્થ લખનાર છે તો પાર્થનું ઈમેલ આઈડી બનાવ્યું. પછી મેળવનાર કોણ છે તો કે અર્જુન. તો અર્જુનનું ઈમેલ આઈડી બનાવ્યું. આવી રીતનું. હવે વાત આવે છે તારીખની. તારીખ કહેતા ડેટ. તો આપણને તારીખ મેં આગળ તમને શીખવાડી એમ તારીખ પણ લખી શકો છો. તો વિજ્ઞાન મેળો જે આપણે મોટાભાગે ડિસેમ્બર મહિનાની અંદર હોય છે, એટલે આપણે એ મહિનાને અનુલક્ષીને જે છે એ લખી શકીએ. તો અહીંયા આપણે લખી શકીએ કે 19 ડિસેમ્બર. 19 ડિસેમ્બર. પહેલા મેં કીધું એમ કે કોઈ પણ તારીખ લખવાની ઉપર TS, પછી અંગ્રેજી મહિનો પણ પહેલો અક્ષર કેપિટલ, પછી અલ્પવિરામ અને જે તે વર્ષ હોય. જો કે આપણે વર્ષ વયું નથી ગયું ડિસેમ્બર મહિનો, એટલે આપણે 2019 નો લખ્યો છે. હજી આપણે ભવિષ્યમાં લખી શકાય ને એટલા માટે અહીંયા આપણે લખ્યો છે 2019. હવે તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટ કહેતા વિષય. તો વિષયમાં શું છે તો તમને ખબર પડી ગઈ છે કે આપણે માહિતી દેવાની છે કેના વિશેની તો કે રાષ્ટ્રીય કક્ષાનો જે વિજ્ઞાન મેળો હતો એની અંદર એને ભાગ લીધો એમના વિશેની એને આપણે એ વિશે આપણે એને કહેવાનો છે. તો આપણે લખવાનું કે સક્સેસફુલ પાર્ટિસિપેશન in the science fair at national level. At national level. આવી રીતનું લખવાનું. એટલે કે જે તે વિષય જે છે એ લખવાનો છે. એટલે કે સક્સેસફુલ પાર્ટિસિપેન્ટ ઇન ધ સાયન્સ ફેર એટ નેશનલ લેવલ. જો અહીંયા આપેલું છે આપણને મોટા ભાગે આપણને આ જે અબાઉટ આપેલું છે એમના પછીનું જે છે એ મોટા ભાગે આપણો વિષય હોઈ શકે. મોટા ભાગે એવું હોય છે. બધા જ ઈમેલમાં આવું નથી થતું, પણ અમુક જે અહીંયા તમને અબાઉટ આપેલું હોય એની પછીનું જે છે એ આપણો મોટા ભાગે વિષય હોય છે. એટલે આપણે જોઈ લેવાનું કે અબાઉટ કે આપેલું હોય તો જોઈ લેવાનું કે આ વિષય એનું લક્ષણ છે કે નહીં. તો કે એવી રીતનું છે. તો કે હા, તો થઈ ગયું આ રીતનું ફ્રોમ ટુ ડેટ ને સબ્જેક્ટ. બરાબર છે. હવે તો કે મેં તમને હાય અથવા તો ડીએર ની વાત કરી છે. તો આપણે ભાઈબંધ છે એટલે આપણે એને અંગ્રેજી મીડિયમ પર લખ્યું ડિયર. કોને લખે છે તો કે અર્જુનને લખે છે. પાર્થ છે અર્જુનને લખે છે. તો અહીં કોનું નામ લખવાનું તો કે અર્જુન. પછી અલ્પવિરામ ડિયર અર્જુન. પછી મેં કીધું હતું તમને એમ કે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ. તો કે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ધેટ. પછી વિષય લખી નાખો ને તો પણ ચાલે. રાઇટિંગ ધેટ સક્સેસફુલ પાર્ટિસિપેશન participation in the science fair at national level. એટલે આવું લખી નાખવાનું. એટલે આપણને ખબર પડી કે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ. હું આ ઈમેલ લખી રહ્યો છું શાના માટે તો કે સક્સેસફુલ પાર્ટિસિપેશન ઇન ધ સાયન્સ ફેર એટ નેશનલ લેવલ. એટલે કે વિષય એ રીતનો લખી નાખવાનો છે. પછી તો તમને મેં તમે કઈ રીતનો ભાગ લીધો, કઈ તારીખે ભાગ લીધો, આવી ઘણી બધી વસ્તુઓ તમે એની અંદર લખી શકો છો અને તમારો ઈમેલ પૂરો કરી શકો છો. પછી તો કે છેલ્લે આપણે સમાપન કરીએ છીએ, આપણું વિશ્વસન એવું લખીએ છીએ. તો ઘણા બધા છે એ આ બધું પણ લખે છે અને ઘણા બધા જગ્યાએ આ બાજુ પણ લખે છે. તો આપણે સામાન્ય રીતે આ બાજુ આપણે લખીએ એટલા માટે તો કે આ મેન મુદ્દાની અંદર ઘણા બધા પછી બીજા તમે 30 કે 40 વાક્ય શબ્દ લખી શકો છો આની અંદર. પછી તો આપણે છેલ્લે આપણે જેના સમાપન કહીએ છીએ એવું તો કે યોર્સ
ફેથફુલી પછી અલ્પવિરામ યોર્સ ફેથફુલી, એમાં પહેલો અક્ષર કેપિટલ, બાકી બધા સ્મોલ. હવે કોણ લખે છે તો કે લખનાર કોણ છે તો કે પાર્થ. અને આપણો ઈમેલ જે છે એ આવી રીતનો પૂર્ણ કરી દેવાનો. આ આખો આપણો ઈમેલ રાઇટિંગ જે છે એ બને છે. એટલે સરસ ચોખ્ખું બનાવી દેવાનું આખા પેજની અંદર. આ જે નિશ્ચય જે છે ઈમેલ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી નિશ્ચય બંધ કરી દેવાનું નહીં. જ્યાં આપણો ઈમેલ પૂરો થાય એટલે આપણે બંધ કરી દેવાનો આપણો સરસ. તો આવી રીતના આપણે આખો ઈમેલ જે છે એ લખવાનો આવે છે. તો ખાસ ફરી વખત એક વખત યાદ રાખવાનું કે તમારે નામ તમને જો આપી દીધેલા હોય તો એ નામ મુજબ આપણે બનાવવાનું રહેશે. અને જો તમને નામ આપી દીધેલા ન હોય તો આપણે જાતે આપણે ગમે નામ જે છે એ ક્રિએટ કરી નાખવાનું, બનાવી નાખવાનું. ને પછી ઈમેલ એનું અથવા ઈમેલ આઈડી જે છે એ બનાવી નાખવાનું રહેશે. તો આવી રીતની સામાન્ય સમજ જે છે એ આપણે ઈમેલની અંદર હતી. તો આપણી ગ્રામરની અંદર પણ ઘણા બધા ઈમેલ છે, તો એનો પણ તમે વિગતે અભ્યાસ કરી શકો છો. તો આપણો જે ઈમેલ આઈડી, ઈમેલ, એમાં ફ્રોમ ટુ ડેટ, સબ્જેક્ટ, આ બધા જ વિશે વાત કરી છે. તો આપ તમને એ વિશે રાખું છું કે બધાને ઈમેલ જે છે એ સમજાઈ ગયો હશે. નમસ્કાર.